નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામ યુવ દર્શન કાર્યક્રમમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક ખૂબ મીઠી એવી પંક્તિ છે કે બચ્ચે મન કે સચ્ચે સારી દુનિયા કે આંખો કે તારે, ये वो नन्हे फरिश्ते हैं, ये वो नन्हे फूल हैं जो भगवान को भी लगते प्यारे. તો હા, આજે આપણે કંઈક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ. નાના નાના બાળકો કે જે ભારતનું ભાવિ છે, કોઈ પણ દેશનું ભાવિ છે, એવા બાળકો કે જે કોરી પાટી છે. આ ઉંમરમાં એમને જો કંઈ પણ શીખવવામાં આવે છે તો આગળ જતાં એ શીખવેલું એમનું ભવિષ્ય નક્કી કરે છે. એક બાળક કે જે ખૂબ સારી પ્રવૃત્તિમય જીવન જીવે છે, એ બાળક આગળ જતાં ખૂબ ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. અને એક બાળક કે જેને પ્રવૃત્તિ નથી મળી, જેને પ્રોપર માર્ગદર્શન નથી મળ્યું, એ બાળક કદાચ પોતાના ભવિષ્યમાં કંઈક ને કંઈક ગડમથલ સાથે જીવશે. તો આજે આપણે મળીએ શ્રી જ્ઞાનેશ્વરી જોશીને કે જેઓ રાજકોટ ખાતે ચાઇલ્ડ અને રિલેશનશિપ કાઉન્સેલર તરીકે કામગીરી બજાવે છે. એમને મળીએ, એમના અનુભવો દ્વારા જાણીએ કે આજના બાળકને પેરેન્ટિંગ માટે એક માતા પિતા તરીકે પોતાનું બાળક કેવું ભવિષ્ય બનાવશે, એના માટે કેવા સૂચનો હોવા જોઈએ. તો મળીએ શ્રી જ્ઞાનેશ્વરી જોશીને. મેમ, એમનું સ્વાગત છે મારા સ્ટુડિયોમાં. નમસ્તે. નમસ્તે દર્શક મિત્રો. મેમ, સૌથી પહેલાં તો આપ કાઉન્સેલર તરીકે ઘણા બધા વર્ષોથી કામ કરો છો. આપને ઘણા બધા અનુભવો થયા હશે બાળકો સાથેના, માતા પિતા સાથેના. તો ખાસ કરીને પહેલો જ પ્રશ્ન એ પૂછવો જોઈએ કે પેરેન્ટિંગ ખરેખર શું છે? પૂજા, વાત કરીએ પેરેન્ટિંગની તો પેરેન્ટિંગ એ એક એવી યાત્રા છે, એવી સફર છે કે જેની કોઈ મંજિલ નથી હોતી. તમે એક યાત્રા ઉપર જતા રહો છો, ચાલ્યા જાઓ છો અને તમારી અલગ અલગ તબક્કે આવતી જવાબદારીઓ પૂર્ણ કરો છો. બધાની જવાબદારીઓ અલગ અલગ હોય છે, કારણ કે બધાનું બાળક અલગ હોય છે. તો આપણે એવું માનીએ કે બાળક એક સર્ટન એજે પહોંચી જાય અને આપણે એનું કરિયર સેટ કરી આપીએ, એમને પરણાવી દઈએ, પછી ગંગા નાહ્યા, આપણી જવાબદારી પૂર્ણ થઈ. પણ હકીકતે ત્યારથી પેરેન્ટિંગનું બીજું સ્ટેજ એટલે કે ગ્રાન્ડ પેરેન્ટિંગ શરૂ થાય છે. તો પેરેન્ટિંગ એક એવી સફર મારી દ્રષ્ટિએ છે કે મંજિલ વગર ચાલ્યા કરવાનું અને એ સફરની મજા દરેક તબક્કે લીધા કરવાની. ચોક્કસ. આધુનિક યુગની વાત કરીએ ને તો અત્યારનું બાળક અને પહેલાંના સમય, લાઈક આપણે જ્યારે બાળકો હતા એ સમય ઘણો બધો ડિફરન્ટ છે. આજના યુગની અંદર ટેકનોલોજી એટલી બધી છે, કોમ્પિટિશનનો એટલો, અને જેને કહેવાય ને કે બહુ વિશાળ દરિયો છે કે જેની અંદર બાળક નાનકડું અમથું માછલું સમાન આપણે એવું માની શકીએ. તો આજના બાળકની માનસિકતા વિશે જો આપણે વાત કરીએ, આધુનિક બાળકની માનસિકતા, તો આપના અનુભવો થકી આપ શું કહેશો કે આધુનિક બાળક કેવું છે, એને શું જરૂર છે? આપણે વાત કરી કે આપણા જમાનાની, કે આપણે, હું બિલોંગ કરું છું જેન એક્સને, રાઈટ? તો અમારા ટાઈમમાં એવું હતું કે વેકેશન અથવા તો સ્કૂલ સિવાયનો જે ટાઈમ હોય એ ખૂબ બધી આઉટડોર પ્રવૃત્તિઓમાં, શેરી ગલીના નુક્કડ ઉપર બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ અને રમીએ અને મજાથી જિંદગી જીવીએ. કોઈ બીજી કોમ્પિટિશન નહોતી, કોઈ બીજા ઝાઝા એવા એજ્યુકેશનમાં પણ બહુ સ્કોપ નહોતા કે ઓપ્શન નહોતા. તમે સાયન્સ લો છો, કોમર્સ લો છો, આર્ટ્સ લો છો. સાયન્સ લો છો તો તમે કાં તો એન્જિનિયરિંગ કરો છો યા તો તમે મેડિકલ ફિલ્ડમાં જાઓ છો. તો ત્યારે એટલી બધી વાસ્ટ દુનિયા જોઈ જ નહોતી કોઈએ. પણ હવે અત્યારનું જે બાળક છે અથવા તો હવે જે બાળક સ્કૂલ ગોઈંગ બાળક છે જેની આપણે વાત કરીએ, અથવા તો એની એક જનરેશન પહેલાંની વાત કરીએ, મિલેનિયમ બેબી આપણે કહીએ, તો એ બધાની જે કન્ડિશન જોઈએ છે તો ક્યારેક એમ થાય કે થોડા મોડા જન્મ્યા હોત તો સારું હતું. અને ક્યારેક બ્લેસ્ડ બી માનીએ કે સારું થયું આપણે આ બધી કોમ્પિટિશન અને આટલા બધા ઓપ્શન્સ અને કન્ફ્યુઝન્સ વચ્ચેથી આપણે પાસ ઓન થઈ ગયા. પણ હકીકતે જોવા જઈએ તો એટલી બધી કોમ્પિટિશન વધારી દેવામાં આવી છે દેખીતી રીતે, જેટલી છે નહીં.
મારું બાળક હંમેશા અવ્વલ જ હોવું જોઈએ, નોટ ઓનલી ઇન એજ્યુકેશન પણ દરેક ફિલ્ડમાં બાળક ખૂબ જ આગળ હોવું જોઈએ, નહીં તો મોટું થઈને શું કરશે, એનું શું કરિયર હશે. આવો પ્રશ્ન દરેક મા બાપને કોઈના કોઈ ટાઈમ પર થતો રહેતો હોય છે. બરાબર. હવે મેડમ ઘણી વખત એવું જોવા મળે છે, ખાસ કરીને જ્યારે આપણે આધુનિક યુગની વાત કરીએ છીએ ત્યારે, કે ભાઈ પહેલાંનો સમય આખો અલગ હતો, કે બાળક એને મોજથી રખડતું, અને ઘણા બધા કવિઓ અને લેખકોએ, ગીજુભાઈ બધેકા જેવા લેખકોએ બાળપણને ખૂબ આમ જેને કહેવાય ને કે આપણે માણી શકીએ એ રીતે દર્શાવ્યું છે, કે બાળપણ કેવું જોરદાર હતું એમ. અને એની સ્પર્ધામાં આજનું બાળપણ ક્યાંક જેને કહેવાય ને કે આમ સીમિત થઈ ગયું હોય ને એવું લાગે, કે એ બાળક છૂટથી બહાર રખડી નથી શકતું કે રમી નથી શકતું વનવગડાની અંદર. અને ખાસ કરીને આધુનિક પેરેન્ટિંગની જ્યારે વાત કરીએ છીએ અત્યારના માતા પિતાની, તો જેમ આપણે વાત કરી કે ભાઈ ઘણા બધા માતા પિતાઓ એવા છે કે જેને આપણે મૂવીઝમાં જોઈએ ને કે માતા પિતાની અધૂરી ઈચ્છા રહી ગઈ હોય તો એવું ઈચ્છે કે હું નૃત્ય ન કરી શકી અથવા હું ગાઈ ન શક્યો તો હું મારા બાળકને એ કરાવું, એ મારા બાળક મારા સપનાઓ મારા બાળક પાસે જીવડાવું કરશે. તો સતત પોતાના બાળકને પ્રવૃત્તિમય રાખતા હોય છે. ઘણા બધા માતા પિતા આપણે એવા જોયા છે કે એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં, બીજીમાંથી ત્રીજીમાં, તો બાળક સવારે ઉઠે ત્યારથી રાત સુધી સતત પ્રવૃત્તિમય રહેતું હોય છે. તો શું એ બાળક માટે એ સતત પ્રવૃત્તિમય જીવન સારું ખરી આપની દ્રષ્ટિએ? સૌથી પહેલાં તો તમારી એક વાતનો જવાબ પહેલાં વચ્ચે આપીશ. હું હંમેશા કહેતી હોઉં છું કે તમારું બાળક તમારી અધૂરી આશાઓ પૂરું કરવાનું સાધન નથી. તમારા થકી આવેલું બાળક એક અલગ પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી સાથે આ પૃથ્વી ઉપર જન્મ લે છે. તમે એમના જન્મદાતા બની શકો પણ તમે એમના ભાગ્ય વિધાતા ન બની શકો. આ દરેક મા બાપને લાગુ પડેનારી વાત છે. બાળક દીકરો કે દીકરી ડઝન્ટ મેટર, પણ એમને એની એક અલગ આગવી ઓળખ મળવી જોઈએ અને એ મા બાપ જ આપી શકે. હવે વાત કરીએ કે આપ કહો છો કે એક માંથી બીજી પ્રવૃત્તિમાં એવી રીતના સતત બાળક અહીંથી ત્યાં ભટકતું રહેતું, શબ્દ વાપરીશ હું અહીંયા, કે બાળક એક ક્લાસમાંથી જતું રહે, સવારના સ્કૂલિંગ કરીને આવી જાય એટલે આપણે ક્લાસની વાત સાઈડમાં રાખીએ, બાળક વેનમાં આવતું હોય, સ્કૂલ બસમાંથી ઉતરે ને એટલે સૌથી પહેલો માનો સૌથી પહેલો ક્વેશ્ચન એ હોય, શું કર્યું આજે સ્કૂલમાં? તારી ટેસ્ટ હતી, તને કેટલા માર્ક્સ આવ્યા? એટલે બાળક શું કરીને આવ્યું છે, કેવા મૂડમાં આવ્યું છે, તમને કંઈ પડી જ નથી. બાળકની ટેસ્ટ કેવી ગઈ, બાળક કેટલા માર્ક્સ લઈને આવ્યું, કદાચ બાળક 5 માર્ક્સ ઓછા લઈને આવ્યું છે, તો બાળકને ઘર સુધી પહોંચવામાં ઘણા બધા વિચારો આવી ગયા હશે કે આજે મમ્મી મને આમ કરશે, આજે પપ્પા મને આમ કરશે, આજે દાદા મને આવું કરશે, બીકોઝ મને 5 માર્ક્સ ઓછા આવ્યા છે, 2 માર્ક્સ ઓછા આવ્યા છે. બીજો ક્વેશ્ચન મા બાપનો એ હોય છે, તો હાઈએસ્ટ માર્ક કેટલા છે? મતલબ કે તમારું બાળક કઈ જગ્યાએ છે એ તમે તરત જ તમારી રીતના નક્કી કરી લો છો. ત્યાર પછી એને જમાડવાનું, તું આમ કરી લે, તું આમ કરી લે, સતત હેલિકોપ્ટર પેરેન્ટિંગ જેને આપણે કહીએ. તારું હોમવર્ક શું છે? બાળકને ભૂખ લાગી છે, બાળકને જમાડો, બાળક સાથે કંઈક જ્ઞાનની વાત સાઈડમાં રાખીને ગમ્મત કરો. ત્યારે તમે એમને કોઈ ગેજેટ આપી દો છો યા તો કોઈ એવી પ્રવૃત્તિમાં જોડી દો છો કે બાળક ફક્ત આમ જ કરતું હોય છે. બાળક શું જમે છે, એનું કેટલું ન્યુટ્રિશન છે, એ ફૂડમાં શું આપ્યો છો તમે, બાળકને ક્યારેય એ સમજાતું જ નથી. આજે આ શાક છે પર્ટિક્યુલર, એ મને નથી ભાવતું, તો બાળક એનું જે સ્કૂલેથી આવેલું બાળક જે ફ્રસ્ટ્રેશન છે એ જમવા ટાઈમે કાઢે છે. મેં તને કેટલી વાર કીધું છે કે મને આ શાક નથી જ ભાવતું, તું કાયમ આ જ શાક બનાવે છે, તું મારું ભાવતું પીઝા કે મારું ભાવતું પનીરનું શાક ક્યારેય બનાવતી જ નથી. એકચ્યુઅલી બાળક એનું
સવારની સ્કૂલનું ફ્રસ્ટ્રેશન કાઢે છે, જે કોઈ મા બાપ સમજી જ નથી શકતા. પછી અમારી પાસે લઈને આવે છે એઝ અ કાઉન્સિલર, મને કહે છે કે બાળકને ગમે એટલું સારું જમવાનું દઈએ છે તો બાળક જમતું નથી, થાળીઓના ઘા થાય છે, બધી વસ્તુઓના ઘા કરે છે, બાળક ખૂબ ચીડિયું બની જાય છે. પણ બાળકના પોતાના ઇમોશન્સ છે જે તમે ક્યારેય સમજવાની કોશિશ જ નથી કરતા. સમજવાની કોશિશ તો સાઈડમાં રાખીએ, બાળકને પણ ઇમોશન્સ હોય, એ વસ્તુ તમે સ્વીકારવા પણ મા બાપ તરીકે તૈયાર નથી હોતા. ત્યાર પછી શરૂ થાય છે 4 વાગ્યાથી કે 3:30 4 વાગ્યાથી મમ્મીની યાત્રા કે એ નીકળી જાય છે અને ધીમે ધીમે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં. પછી ઘરે તો જવાનું નથી હોતું કારણ કે ઘર દૂર હોય છે ને બહુ ટાઈમ નથી હોતો, એટલે બહાર મમ્મીઓનું ટોળું ભેગું થાય છે, અંદર બાળક એની પ્રવૃત્તિ કરતું હોય છે. તો એ પ્રવૃત્તિમાં મમ્મીઓ બધી ભેગી થાય, હું તો આના પછી આ ક્લાસમાં મોકલું છું. અત્યારે ધારો કે ડાન્સ ક્લાસમાં છે તો ત્યાર પછી હું એને સ્વિમિંગમાં લઈ જાઉં છું, સ્વિમિંગમાંથી પછી હું એને ડ્રોઈંગ ક્લાસમાં લઈ જાઉં છું. તો પેલું છે ને કે મારું બાળક પાછળ કેમ રહી જાય, એટલે અચ્છા તો ત્યાં સારું સ્વિમિંગ કરાવે છે, હા બહુ સરસ સ્વિમિંગ કરાવે છે. હું બી વિચારતી હતી કે મારા દીકરાને કે દીકરીને ત્યાં મોકલું, એટલે પાછું ફરીથી બાળકને ઉચકી અને સ્વિમિંગમાં મૂકે. ત્યાર પછી કોઈ બીજી એક્ટિવિટીમાં, દેખાદેખીમાં બાળકને કઈ પ્રવૃત્તિમાં વધારે ઇન્ટરેસ્ટ છે અથવા તો ઇન્ટરેસ્ટ છે કે નથી ક્યારેય પૂછાતું જ નથી. તો આ પ્રવૃત્તિ હોવી જોઈએ બાળક પાસે, ના નથી, પણ એની અતિશયોક્તિ પણ ન હોવી જોઈએ, જે બાળકને ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે હાર્મફુલ હોય છે. ચોક્કસ. મેમ આપે વાત કરી કે ભાઈ બાળક ઘરે આવે અને તમે તરત એના માર્ક્સ વિશે પૂછ્યા, તો મારી મને એક પ્રશ્ન થયો તરત કે ભાઈ ઘણા વખત એવું પણ બનતું હોય કે ક્યારેક માતા પિતા એટલા બધા પોતે પ્રવૃત્તિશીલ નથી, અથવા તો માતા પિતા એટલા બધા ભણેલા નથી, અથવા વ્યવસાય સાથે સંકળાયેલા નથી, ઘરે રહે છે, અને ક્યારેક એવી પણ બનતું હોય કે અમુક બાળકો એવા પણ હોય કે એને એમ થાય કે મારા મમ્મી પપ્પાને તો કંઈ પડી જ નથી, એ તો મને પૂછતા નથી કે તારે શું કરવું છે, અથવા એ તો મને પૂછતા નથી કે તારા માર્ક્સ કેટલા આવે. ઘણા માતા પિતા એ બાબતે નીરસ પણ હોય છે કે બાળકને પૂછતા નથી, કે કેર નથી લેતા. અને એ જ વસ્તુની દેખાદેખી સ્કૂલમાં પણ થાય કે પેલું બાળક એમ કે મારા મમ્મી પપ્પા તો મને કન્ટિન્યુ પૂછે છે, આ છે. એક બાળકને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પાને રસ જ નથી. તો એ પરિસ્થિતિમાં બેલેન્સિંગ કઈ રીતે કરી શકાય એઝ અ પેરેન્ટ? કારણ કે જેમ આપણે વાત કરી કે ભાઈ સતત પ્રવૃત્તિશીલ રાખે છે, તો ક્યારેક એવું પણ બનતું હોય કે ભાઈ બાળકને જો પ્રવૃત્તિશીલ ના રાખે તો શું કરાવવાનું, તો એ તોફાન કરશે, એવું માતા પિતા વિચારતા હોય કે ઘરમાં તોફાન કરે રાખે છે, કે બેઠું બેઠું ટીવી જોયે રાખે છે, કે મોબાઈલમાં ગેમ્સ કે રીલ્સ વગેરે જોયે રાખે છે. તો એવા પેરેન્ટ્સ માટે તમે શું સૂચન કરશો કે જેમ આપણે વાત તો કરી કે અતિશયોક્તિ ન હોવી જોઈએ, તો એક્ઝેક્ટ એ બાળકને કેવી પ્રવૃત્તિ આપી શકાય, એ બાબતના આપના સૂચનો કેવા હશે? ઘણી વખત એવું બનતું હોય છે કે પેરેન્ટ્સ ભણેલા નથી હોતા, અથવા તો પેરેન્ટ્સ એના અપબ્રિંગિંગમાં એટલા એક્ટિવલી પાર્ટિસિપેન્ટ નથી કરતા. તમે જે મને વાત કરી એનો એક મતલબ પર્ટિક્યુલર આપણે શબ્દ લઈએ કે એક્ટિવલી પાર્ટિસિપેટ નથી કરતા પેરેન્ટ્સ. પણ બાળકને કોઈ પણ પ્રવૃત્તિ ન કરાવડાવીને, બાળકમાં જે હિડન ટેલેન્ટ છે, બાળકની જે રસની પ્રવૃત્તિ છે, એ ન જાણતા હોઈને તમે બાળકનું જાણતા કે અજાણતા ખૂન કરો છો, એવું હું કહીશ. અહીંયા વાત એના બાળપણને ગુમાવી બેસવાની છે. તો બાળક જ્યારે ખૂબ જ એક સંકુચિતતામાં આવી જશે, બાળકને ઘણું બધું કરવું હશે, ઘણી વખત એવું હોય છે કે બાળકને ખૂબ બધું કરવું હોય છે, બાળકમાં આવડત પણ હોય છે, પણ મા બાપ એટલા નથી પેલું કરી શકતા. ભણેલા મા બાપનો પણ આ પ્રશ્ન હોઈ શકે, એવું નથી કે એજ્યુકેશન જ ખાલી. ઘણી વખત મા બાપ પોતે પોતાના કાર્યક્ષેત્રમાં એટલા બિઝી હોય છે
બેઉ વર્કિંગ પેરેન્ટ હોય છે અને હવે ન્યુક્લિયર ફેમિલીઝ વધતા જાય છે, તો બાળકના જે ફ્રી ટાઈમ છે એ ટાઈમ દરમિયાનમાં તમારું પોતાનું ટાઈમનું એડજસ્ટમેન્ટ નથી થતું. એવા ટાઈમે તમે ઓફિસમાંથી કે તમારા કાર્યક્ષેત્રમાંથી આવી નથી શકતા બાળક પાસે, તો તમે એને ડે કેરમાં મૂક્યું છે અથવા તો કોઈ એક જગ્યાએ રાખો છો એમને કેરટેકર તરીકે, તો દે આર નોટ એબલ કે એ એમને જુદી જુદી પ્રવૃત્તિઓમાં લઈ જાય અથવા તો એમને કરાવડાવી શકે. તો એવા ટાઈમે થોડુંક આગળ વિચારીએ તો હું એવું માનું કે જ્યારે તમે બાળક કન્સીવ કરવાની પ્રોસેસ વિચારો છો, શરૂ કરવાની તો વાત જ સાઈડમાં રાખીએ, જ્યારે તમે મા બાપ બનવાનું વિચારો છો તો તમે એક બે જ પોઈન્ટ ઉપર વિચારો છો કે ભાઈ હા, આપણે હવે પૈસે ટકે થોડા સમૃદ્ધ છીએ, આપણે ફિઝિકલી ફિટ છીએ, તો લેટ્સ ડુ ધીસ. પણ એકચ્યુઅલી જો તમે ખાસ કરીને વર્કિંગ પેરેન્ટ છો, મા અને બાપ, થનાર મા અને બાપ જો બંને વર્કિંગ છે, તો અમુક પાસાઓ તમારે સૌથી પહેલાં વિચારવા જરૂરી છે. શું કોઈ બેમાંથી એક, આઈ એમ નોટ સેઇંગ કોઈ જેન્ડર બાયસ હું અહીંયા નહીં થાવ, એક ફાધર ફિગર પણ એના બાળકનો ખૂબ સારી રીતના ઉછેર કરી જ શકે. તો મા અથવા બાપ કોઈ એક વ્યક્તિ શું પોતાના કરિયર અથવા તો પોતાની પ્રોફેશનલ લાઈફમાંથી થોડો ટાઈમ માટે બ્રેક લઈ શકે એમ છે? જો તમે ન્યુક્લિયર ફેમિલીમાં છો. ગ્રાન્ડ પેરેન્ટ્સ છે તો ઘણી વખત ગ્રાન્ડ પેરેન્ટ્સનો પણ ફોર્સ હોય છે કે ભાઈ અમે તો છીએ જ ને, તમે તમારી રીતના તમારું બધું કામ કરજો. પણ પછી એક ટાઈમ એવો આવે છે કે એ ગળાનો ગાળિયો બની જાય છે, કારણ કે પોતાની એક અલગ દુનિયા શરૂ થઈ ગઈ હોય છે, એમના હેલ્થ ઇશ્યુઝ શરૂ થઈ ગયા હોય છે, રિટાયર લાઈફ પછીના એમના જે મનોરંજન છે એના ઉપર કાપ આવી જાય છે. તો હંમેશા ઘણા બધા પોઈન્ટ્સનો વિચાર કરી અને તમે બાળકને આ પૃથ્વી ઉપર લાવો. અને ત્યાર પછી પણ સમયાંતરે જ્યારે પણ તમને એવું લાગે છે કે અહીંયા આગળ મારે ચેન્જ કરવો જરૂરી છે, તો કુરબાની દેગા કોણ એવું વિચાર્યા વગર કોઈ એક વ્યક્તિ 2 સ્ટેપ પાછળ હટી અને એ વસ્તુ કરી શકે છે. તો જ તમે બાળકને થોડી ઘણી પ્રવૃત્તિ, કદાચ એવું બને કે અમુક સર્ટન ટાઈમે તમે બાળકને પ્રવૃત્તિ પ્રોવાઈડ નથી કરી શકતા, તો ઘરે કોઈ એવી ગોઠવણ કરો કે ઘરે એમનો પર્સનલ કોચ આવીને એમને કોઈ પ્રવૃત્તિમાં એન્ગેજ કરી શકે. બરાબર. આજના આ સમાજની અંદર છે ને, મને તરત એક ક્વેશ્ચન થયો કે ભાઈ ઘણું બધું પેરેન્ટિંગ વિશે જ્યારે મેં સાંભળ્યું હોય ને કે વાંચ્યું હોય ને, ત્યારે એમ કે ભાઈ બાળક જો તમે એના પેરેન્ટ બનીને રહેશો તો એ ડરશે તમારાથી, એ તમને કંઈ કહી નહીં શકે. જેમ પોતાના મિત્ર સાથે કોઈ વસ્તુ શેર કરી શકે છે, સ્કૂલમાં કે કોલેજમાં કંઈ પણ બન્યું છે અને એ પોતાના મિત્રને કેમ બહુ બિંદાસ ને ફ્રેન્કલી કહી શકે છે. પછી ઘણી વખત માતા પિતાને એવું કરવું પડે કે પોતાનું બાળક બોલતું ન હોય ને, ઘણા બધા દિવસોથી ડિપ્રેસ્ડ લાગતું હોય, તો એના મિત્રને મળે કે ભાઈ એની બેનપણી છે ને, પાકી બેનપણીને મળે, એના બેસ્ટ ફ્રેન્ડને મળીને પૂછીએ કે કાંઈ થયું તું કે શું. ઘણા બધા મૂવીઝ પણ આપણે હમણાં એવા જોતા હોઈએ છીએ કે ભાઈ બાળક કોઈ પણ પ્રોબ્લેમમાં આવી ગયું છે તો એના ફ્રેન્ડને ખબર હોય. તો શું એ કેવી રીતે આપણે એને જજમેન્ટ આપી શકીએ કે બાળકના મિત્ર નહીં બનીને એના માતા પિતા બનીએ? જો એના મિત્ર બનીશું તો વધારે ફાયદો નહીં થાય માતા પિતા તરીકે. એઝ અ પેરેન્ટ્સ વતી હું તમને પ્રશ્ન કરું છું. હું આ જ મુદ્દા ઉપર આવવાની હતી એકચ્યુઅલી. બાળકના મિત્ર બનવાની જરૂર નથી, પણ બાળકના મિત્રના મિત્ર જરૂરથી બનો. બરાબર. થોડું અટપટું લાગશે, પણ બાળકના મા બાપ જ બની રહો. અને બાળકની સાથે મેં આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે 0 થી 9-10 યર્સ સુધીમાં એક એવું બોન્ડિંગ બનાવી લો કે એ તમને ફ્રેન્કલી દરેક વાત, એના મનના વિચારો, એના જે કાંઈ પણ ઇમોશન્સ છે, ટીનેજમાં ખાસ કરીને જરૂર પડશે, તો એવા ટાઈમે એ બધું જ તમને કે ધારો કે દીકરો છે તો દાઢી મૂછ આવવાના શરૂ થશે, છાતી ઉપર વાળ આવવાના શરૂ થશે,
તો એક ફાધર ફિગરે એને આ બધી વસ્તુઓ સમજાવવી પડશે. દીકરી છે તો એ માસિક ધર્મમાં આવશે, એના બોડીમાં પણ ઘણા બધા ચેન્જીસ થશે. તો એ વસ્તુ એક મા તરીકે એમને સમજાવવી પડશે કે આ દરેકની સાથે થાય છે અને આ દરેકના માટે એક સાહજિક વાત છે. આ સિવાયના જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ હશે ટીનેજને લગતા, કોઈનું ખૂબ ગમી જવું, બ્રેકઅપ થઈ જવું, એ ટાઈમ દરમિયાનમાં હાર્ટ બ્રેક પણ ખૂબ જ થતા હોય છે, કોઈના ક્રશ હોય, એવા ઘણા બધા પોઈન્ટ્સ થતા હોય છે. ત્યારે બાળકને એવું લાગતું હોય છે કે મા બાપ મને સમજતું જ નથી, યાર મમ્મી સમજતી જ નથી, મમ્મી એની જ જૂની વાતો કરે છે કે અમારા જમાનામાં આમ હતું, બટ નાવ ટાઈમ હેઝ ચેન્જ એન્ડ એવરીથિંગ. તો એવા ટાઈમે બાળક એના મિત્ર પાસે જશે. બરાબર. પણ તમે બાળકના મિત્ર છો, તો બાળક તમારું જે કંઈ બી જ્યાં પણ ગૂંચવાયેલું છે, અટકાયેલું છે, એ એના મિત્ર પાસેથી તમને ઓટોમેટિકલી જ ખ્યાલ આવી જશે. બરાબર. રાઈટ? કારણ કે બાળક પાસે તમે એ કુલ આંટી કે અંકલની ડેફિનેશનમાં છો. જેને કહીએ ને કે આપણને ન ઘર કી મુર્ગી દાલ બરાબર. એટલે આપણા બાળકને કદાચ બિંગ અ પેરેન્ટ તમે બહુ સ્ટ્રીક લાગતા હો કે ક્યારેક ડમ લાગતા હો, એવું બની શકે. પણ મિત્રને કમ્પેરિઝન થાય એટલે મારા મમ્મી તો આવા નથી યાર, મારા મમ્મી કરતાં તો તારા મમ્મી બેટર છે, ફેશનેબલ પણ છે, તારા મમ્મી તો તને ઘણી બધી છૂટ આપે છે, તારા પપ્પા તો કેવા તને વીકેન્ડ્સમાં અને વેકેશન્સમાં ફરવા લઈ જાય છે, મારા પપ્પાની પાસે તો એટલો ટાઈમ જ નથી. તો એ બાળકના મિત્રની માનસિકતા છે, જે આપણું બાળક નથી સમજી શકતું, પણ આપણી અનુભવી આંખો એ જોઈ શકે છે. બરાબર. રાઈટ? તો બાળકના મિત્ર બનવું જરૂરી છે. ફરીથી એક જ વસ્તુ કહીશ કે બાળકના મિત્ર ન બનો. બરાબર. તો મિત્રો, જ્ઞાનેશ્વરીબેન જોશી સાથે આજે આપણે પેરેન્ટિંગ વિશે અને ખાસ કરીને સફળ પેરેન્ટિંગ વિશેની ઘણી બધી વાતો કરી. હજુ એમને ઘણું બધું પૂછવું છે, જાણવું છે, પણ કારણ કે આપણી પાસે સમય ખૂબ મર્યાદિત છે, તો ફરીથી આવતા મણકે આપણે ફરીથી જ્ઞાનેશ્વરીબેનને મળીશું અને એમની પાસેથી આવી વાતોનો અને આવા અનુભવોનો ખજાનો મેળવીશું. ફરી મળીશું. ત્યાં સુધી જય ભારત.